દેવાયત ખવડની બબાલના મામલે એક મોટા સમાચાર આવી રહ્યા છે। દેવાયત ખવડ સહિત 7 લોકોના જામીન મંજૂર થયા છે। મોડી રાત્રે વેરાવળની નીચલી કોર્ટે જામીન મંજૂર કર્યા। 15,000ના બોન્ડ પર જામીન મંજૂર કરવામાં આવ્યા છે। તો આ એક મોટા સમાચાર। વેરાવળની નીચલી કોર્ટે જામીન મંજૂર કર્યા છે। દેવાયત ખવડની ધરપકડ બાદ તેને જેલમાં ધકેલી દેવાયો હતો અને મોટો એક બબાલનો મામલો હતો, જેમાં અમદાવાદના એક વ્યક્તિ સાથે તેણે હુમલાની જે ઘટના બની હતી ત્યારબાદ ફરિયાદ થઈ હતી। દેવાયત ખવડ સહિત 7 લોકોને હવે જામીન મળ્યા છે તેવા અહેવાલ આવી રહ્યા છે। મોડી રાત્રે વેરાવળની નીચલી કોર્ટે જામીન મંજૂર કર્યા હોવાના અહેવાલ છે। 15,000ના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે। તો દેવાયત ખવડને આખરે જામીન મળી ગયા છે। વધુ માહિતી મેળવીએ ગીર સોમનાથથી સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે। દિનેશ, દેવાયત ખવડને જામીન મળ્યા છે, આ અંગે શું વધુ અપડેટ છે આપની પાસે? જી બિલકુલ પંકજ, દેવાયત ખવડ કે જેમણે ગીરમાં બબાલ કરી હતી અને ત્યારબાદ તેમને ગીર સોમનાથ પોલીસ છે તે તેમના ફાર્મ હાઉસ સુરેન્દ્રનગરથી ગીર સોમનાથ લાવી હતી અને ત્યારે ગઈકાલે સાંજના તેમને વેરાવળની નીચલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। જોકે વેરાવળ કોર્ટની અંદર મોડી રાત્રે સુધી દલીલો ચાલી અને ત્યારબાદ નીચલી કોર્ટ દ્વારા દેવાયત ખવડ જે છે કલાકાર તેમને 15,000ના જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે। જોકે હાલ હજુ જે બોન્ડ ભરવાના હોય છે તે બોન્ડની પ્રક્રિયા પૂરી નથી, તેમના કારણે દેવાયત ખવડ છે તેમને રાત છે તે જેલમાં વિતાવી પડી હતું, પરંતુ હવે ત્યારે બોન્ડની પ્રક્રિયા પૂરી થઈ જશે ત્યારબાદ દેવાયત ખવડ છે તેમને મુક્ત કરવામાં આવશે। જી દિનેશ, આભાર માહિતી આપવા માટે। 10 વાગ્યા સુધી 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયેલું છે, જેમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 15 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। ભાવનગર, અમરેલી, જામનગર, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ છે, તો વડોદરા, આણંદ, છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। સુરત, તાપી, ડાંગ, નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ છે। ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે। તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 11.3 ઇંચ વરસાદ થયો છે, તો વેરાવળમાં 5.67 ઇંચ, કોડીનારમાં 4.96 ઇંચ વરસાદ થયો છે, તો ગીર ગઢડામાં 24 કલાકમાં 4.84 ઇંચ વરસાદ નોંધાયો છે। ઉમરગામમાં 4.72 ઇંચ, ડીસામાં 2.99 ઇંચ વરસાદ થયો છે। ઉનામાં 2.60 ઇંચ, જ્યારે તાલાલામાં 2.56 ઇંચ વરસાદ થયો છે। વાપીમાં 2.32 ઇંચ, નવસારીમાં 2.28 ઇંચ વરસાદ થયો, તો 25 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। તો મોડી રાત્રે ગીર સોમનાથમાં તોફાની વરસાદ શરૂ થયો હતો। જિલ્લાના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો, જેમાં સૂત્રાપાડામાં સૌથી વધુ 9 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો। વેરાવળમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે ગીર ગઢડા અને કોડીનારમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે તાલાળા અને ઉનામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। સૂત્રાપાડામાં 24 કલાકમાં 12 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। સૂત્રાપાડામાં ભારે વરસાદથી પ્રશ્નાવડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેમાં તસવીરો આવી રહી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો મેં સૂત્રાપાડાથી આવી રહ્યા છે તે આપણે બતાવી રહ્યા છીએ। અહીંયા સૌથી વધુ 11 ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। રહેણાંક વિસ્તારોમાં અને કેટલાક વિસ્તારોમાં તો લોકોના ઘરો સુધી પાણી આવી ગયા। ચારે તરફ પાણી જ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। ઘરોમાં પાણી ઘૂસતા લોકોને પણ ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સૂત્રાપાડામાં ભારે વરસાદને પગલે પ્રશ્નાવડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, કારણ કે અહીંયા 9 ઇંચ જેટલો વરસાદ મોડી રાત્રે પડી ગયો અને તેના કારણે કેડસમાં પાણી લોકોના ઘરો સુધી જોવા મળ્યા। તસવીરોમાં જોઈ શકાય છે કે લોકો પોતાના ઘરોમાં જે સામાન, ઘરવખરીનો સામાન છે એ આગો પાછો કરી રહ્યા છે, તેને બચાવી રહ્યા છે, પરંતુ અહીંયા લોકોની ઘરવખરી છે એ પણ પલળી ગઈ છે। ફર્નિચરને પણ નુકસાન થયું છે, ઘરના સામાનને પણ નુકસાન થયું છે। પાણી એટલું બધું વરસી ગયું કે લોકોના ઘરો સુધી કેડસમાં પાણી જોવા મળ્યા, રૂમો સુધી અને રસોડા સુધી પાણી આવી ગયા અને તેના કારણે લોકો આખી રાત જે છે એ ઉજાગરામાં જ વીતી, કારણ કે આ પાણી જે છે એ આખા ઘરમાં પ્રસરી ગયું હતું, ફેલાઈ ગયું હતું અને તેના કારણે લોકોની ઊંઘ પણ હરામ થઈ ગઈ અને લોકો પોતાનો ઘરવખરીનો સામાન બચાવવા માટે જહેમત ઉઠાવતા નજરે પડ્યા। આ તસવીરોમાં તમે જોઈ શકો છો, લોકોને ખાસું નુકસાન થયું છે, કારણ કે ઘરની અંદર સુધી પાણી ઘૂસ્યા છે। પ્રશ્નાવડા ગામ છે, તેમાં નીચાણવાળા અનેક ગામો છે અને ઘરો છે જેમાં પાણી ભરાયા હોવાના અહેવાલ આવી રહ્યા છે। તો ગીર ગઢડા અને તાલાળા ઉનામાં પણ ભારે વરસાદ ખાબક્યો છે અને અહીંયા તમામ જે વિસ્તારો છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી। હાલ તમે તસવીરોમાં જોઈ શકો છો કે જે લોકોના ઘરો સુધી પાણી ઘૂસ્યા હતા એ લોકોને આખી રાત જે છે
એ ઉજાગરામાં જ વિતાવી પડી હતી અને સુરક્ષિત સ્થળે તેઓ ધાબા ઉપર કાં તો અન્ય સ્થળે જવા માટે મજબૂર બન્યા.